નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 29 જુલાઈ 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજે ત્રીજો દિવસ છે। 28, 29, 30, 31 પહેલી તારીખ સુધીની જે આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને 27 તારીખથી આગાહી કરવામાં આવી છે, જેમાં આજે ત્રીજા દિવસે ગુજરાતના કોઈ એવા વિસ્તારો છે જેમાં ભારે વરસાદ જોવા મળશે, કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રમાં રેડા ઝાપટા ચાલુ રહેશે, તેમજ જો સિસ્ટમ પાછી ફરે તો ગુજરાતમાં સારા એવા વરસાદની શક્યતાઓ ગણી શકાય, પરંતુ અશક્ય જેવી બાબત છે। છતાં પણ જોઈએ આજની લેટેસ્ટ અપડેટ। તો સૌથી પહેલાં વાત કરીએ, ગઈકાલે ગુજરાતના 132 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સુરતના વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ 4 ઇંચથી આજુબાજુનો વરસાદ નોંધાયો। કોઈ વિસ્તારોમાં 3 ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાયો છે। છોટાઉદેપુરમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે। તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો છે। 4 ઇંચ કરતાં વધુનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં 3 દિવસથી નોંધાઈ રહ્યો છે। છેલ્લા 3 દિવસમાં સૌથી વધારે વરસાદ અમદાવાદ, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીનો જે આખો વિસ્તાર છે, કે આ જે બધા વિસ્તારો છે જેની અંદર સૌથી વધારે વરસાદ પડી રહ્યો છે, જેમાં 10 ઇંચ સુધીનો વરસાદ પણ અમદાવાદના દસક્રોઈની અંદર નોંધાયો હતો। તો આ રીતે વરસાદની તીવ્રતા જોવા મળી રહી છે, પરંતુ સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ આવવાના બદલે પાછી ફરતા સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ત્યારે આજે ફરી વખત વરસાદી વાતાવરણ જામ્યું છે। તો જોઈએ આજની મહત્વની અત્યારની બપોરના સમયગાળાની લેટેસ્ટ અપડેટ। તો અત્યારે હાલ સવારનો જે સમયગાળો છે, જેમાં ખાસ કરીને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે યુટર્ન લેશે, તો ગુજરાતની અંદર હજુ પણ ભારે વરસાદ પડી શકે। અત્યારે કોટા, ઝાંસી, ઇન્દોર આજુબાજુ આ સિસ્ટમ સક્રિય છે। ભુવનેશ્વરથી આગળ વધી ઇન્દોર તરફ આવેલી સિસ્ટમ પાછી વળતા ગુજરાતની અંદર નોંધપાત્ર વરસાદમાં ઘટાડો જોવા મળ્યો, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં ઓછો વરસાદ નોંધાયો છે। ઝાપટારૂપી વરસાદ ચાલુ છે। ત્યારે અત્યારે હાલ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ કેવી છે તેની વાત કરીએ તો અત્યારે 11 વાગ્યાના સમયગાળા સુધીમાં કેશોદ, માંગરોળ, જૂનાગઢ, બગસરા, વિસાવદર, સાવરકુંડલા, તુલસીશામ સાઈડના જે વિસ્તારો છે, રાજુલા, ઉના સાઈડના જે વિસ્તારો છે, તેમજ અમરેલી પંથક, પાલીતાણા પંથક, શિહોર, સાવરકુંડલા, મહુવા, તળાજા, જેસર પંથકમાં વરસાદની આજે સંભાવના છે। જેતપુર, ગોંડલ, બાબરા, ગઢડા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, બાંસવાડા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે। મધ્ય ગુજરાતની અંદર ગોધરા પંથક, દાહોદ પંથક, છોટાઉદેપુર, વડોદરા, રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદની શક્યતાઓ રહેશે, જેમાં સુરત, બારડોલી, તાપી, નવસારી, બિલીમોરા, વાંસદા અને ડાંગ સાઈડના જે વિસ્તારો છે, તેમજ વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે, ભવનાથ, અંબોશી, વાપી, ખાડોલી, કપરાડા, વાની, તેમજ દમણ, દાદરા, નગર હવેલીમાં પણ વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં આજે વરસાદની સંભાવના બપોર પહેલાં રહેલી છે। બપોરના સમયગાળા દરમિયાનથી લઈ સાંજ સુધીનો જે સમયગાળો છે તે દરમિયાનની વાત કરીએ, જેમાં યુરોપિયન મોડલ અનુસારની અપડેટ જોઈએ તો કપડવંજ હોય, અમદાવાદ હોય, ગોધરા હોય, દાહોદ પંથક, પીપલોદ પંથક, જહલોદ, મેઘનગર, ભાબરા, લુણાવાડા સાઈડના વિસ્તારો, તેમજ માલપુર સાઈડના જે વિસ્તારો છે, કડાણા, માંડલી, સાગબારા, બાંસવાડા, આ જે બધા વિસ્તારો છે, ઉત્તર ગુજરાત સાઈડના વિસ્તારો, તેમજ છોટાઉદેપુર, અલીરાજપુર, કવાંટ, તેમજ ડભોઈ, શિનોર, કરજણ, બોડેલી, ચાંપાનેર, આ તમામ વિસ્તારોમાં, તેમજ ભરૂચ સાઈડના જે વિસ્તારો છે, જંબુસર, ડેડિયાપાડા, વંકલ, ઉંબરપાડા, કોસંબા, તેમજ બારડોલી, તાપી, બિલીમોરા, વાંસદા, ડાંગ, ભવનાથ, અંબોશી, આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આજે બપોરથી સાંજના સમયગાળા દરમિયાન જોવા મળશે। જે છૂટા છવાયા ઝાપટારૂપી વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ જોવા મળશે। તો જીએફએસ મોડલની વાત કરીએ, જીએફએસ મોડલ અનુસારની અપડેટ જોઈએ તો તે પણ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં દાહોદ પંથક હોય, ગોધરા પંથક હોય, વડોદરા હોય, છોટાઉદેપુર હોય, તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી લઈ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટા ચાલુ રહી શકે છે। આજે સાંજના 7 વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ, જેમાં કપડવંજ હોય, લુણાવાડા હોય, દાહોદ હોય, ગોધરા, નડિયાદ, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, આ તમામ વિસ્તારોમાં વરસાદ પડશે, તેમજ દક્ષિણ ગુજરાતમાં અમોદ, ભરૂચ અને રાજપીપળા આજુબાજુના વિસ્તારો હોય,
તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે. આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં વરસાદની સંભાવના રહેલી છે. આવતીકાલે 30 તારીખે વહેલી સવારે 11 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ જેમાં સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આટલા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે. બપોર પછીના સમયગાળા દરમિયાન પણ છાંટાછૂટી અને ઝાપટારૂપી વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે. બીજી ત્રીજી તારીખની વાત કરીએ જેમાં પણ દક્ષિણ ગુજરાતમાં ઝાપટારૂપી વરસાદ જોવા મળશે. 6-7 તારીખમાં દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં ઝાપટારૂપી વરસાદનું પ્રમાણ વધશે અને આગામી સમયમાં જે નવી સિસ્ટમ જે બનવાની છે તે અરબ સાગરમાં પણ સિસ્ટમના એંધાણ વર્તાઈ રહ્યા છે. પરંતુ અરબ સાગરની સિસ્ટમ કારગર બને કે નહીં તે કહી ન શકાય. પરંતુ બંગાળની ખાડીમાં 15 ઓગસ્ટથી જે સિસ્ટમ બનશે તે ગુજરાતમાં 20થી લઈ 31 તારીખમાં વરસાદની એન્ટ્રી કરશે. હવે આપણે જોઈએ GFS મોડલ અનુસાર અરબ સાગરની સિસ્ટમ. તો 8-9 તારીખ આજુબાજુમાં એક બંગાળની ખાડી તરફથી અરબ સાગર તરફ આવતી જે સિસ્ટમ છે તે સિસ્ટમ 10-11 તારીખમાં વધુ મજબૂત બને અને અરબ સાગરના દરિયાકાંઠે આગળ વધે તો સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે જેની અંદર વરસાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના આગામી 15 તારીખ આજુબાજુ રહેલી છે. તો હવે આપણે જોઈએ પવનની ઝડપ. આજની પવનની ઝડપની આપણે વાત કરીએ તો આજે કચ્છના જે વિસ્તારો છે જેમાં 55 થી 56 થી 59 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે. સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પણ 50 થી 55ની મોટાભાગે પવનની ઝડપ જોવા મળશે અથવા તો ભારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શક્યતાઓ પણ રહેશે કારણ કે લોકલ સિસ્ટમ એક્ટિવ થવાની શક્યતાઓ આજે પ્રબળ રહેલી છે. આવતીકાલની વાત કરીએ, આવતીકાલે પવનની ઝડપ કચ્છના વિસ્તારોમાં 50 થી 55, સૌરાષ્ટ્રમાં 48 થી 52, 53ની રહેશે. 31 તારીખમાં પણ ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. પહેલી તારીખ અને બીજી તારીખ, ત્રીજી તારીખ સુધીની અપડેટ જોઈએ જેમાં પવનની ઝડપ 40 થી 45 થી 50 સુધીની મોટાભાગના વિસ્તારોમાં આપણને જોવા મળે છે. 11-12 તારીખ સુધી એટલે કે 8 થી 11 તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો જોવા મળશે. હવે આપણે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવેલી છે. 29 જુલાઈથી 31 જુલાઈ વચ્ચે જે વરસાદની શક્યતાઓ અત્યારે હવામાન વિભાગ દ્વારા જે આપવામાં આવેલી છે જેમાં 29 તારીખનું નાવકાસ્ટ જે તાત્કાલિક અસરથી જે અપડેટ આપવામાં આવેલી છે જેમાં ઓરેન્જ એલર્ટ ટોટલ 8 જિલ્લાઓ છે જેમાં દાહોદથી છોટાઉદેપુર, વડોદરા આજુબાજુના વિસ્તારો હોય, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી જેવા 8 જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના અને પૂર્વ ગુજરાતના. બાકીના ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જેમાં યેલો એલર્ટ આપવામાં આવેલું છે જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરની અંદર કોઈ જાતનું એલર્ટ જેવી સ્થિતિ જણાતી નથી. પરંતુ જે વોર્નિંગ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જે આજે જેની અંદર ખાસ અપડેટ તેમણે આપી છે તેની વાત કરીએ તો આજે 29 તારીખની અંદર જે અપડેટ આપવામાં આવી છે જેમાં દાહોદની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે. સાથે સાથે બીજા 12 જિલ્લાઓ છે જેમાં પૂર્વ ગુજરાત સાઈડના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાત હોય તેમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે અને 20 જિલ્લાની અંદર યેલો એલર્ટ આપી દેવામાં આવેલું છે. 30 તારીખની વાત કરીએ, 31 તારીખ અને 1 તારીખ આ રીતે ગુજરાતમાં ખાસ કરીને યેલો એલર્ટ આપવામાં આવેલું છે. 1 ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર યેલો એલર્ટ હોવાથી વરસાદની શક્યતાઓ રહેશે જેમાં 30, 31, 1 તારીખ સુધી યેલો એલર્ટ આપવામાં આવેલું છે સમગ્ર ગુજરાતમાં. હવે વાત કરીએ ગઈકાલે ગુજરાતની અંદર 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 4.5 ઇંચ, છોટાઉદેપુરમાં 3.5 ઇંચ, 3.25 ઇંચ જેવો, છોટાઉદેપુરમાં બોડેલીની અંદર 3 ઇંચ, પંચમહાલના જાંબુઘોડાની અંદર જોઈએ તો 2.5 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરમાં જેતપુર, પાવી, દાહોદના ગરબાડા તેમજ તાપીના સોનગઢ, તાપીના ડોલવણ અને સુરતના પલસાણા, તાપીના વ્યારા આ બધા વિસ્તારોમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 25 જેટલા તાલુકા એવા છે જેની અંદર 1 ઇંચ કે તેના કરતાં વધુ વરસાદ નોંધાયો છે અને સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં પડતા સતત 3 દિવસથી દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ ખાબકી રહ્યો છે. તો આ રીતે હવામાન વિભાગનું અપડેટ છે
ખેડૂત મિત્રો, ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ.